લખપત તાલુકાના પાણદ્રો આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયું આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહામમતા દિવસ સગર્ભા માતાઓને ટીડી રસીકરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાણદ્રો ગ્રામ પંચાયતના પ્રતિનિધિ દરિયા ખાન રાયમાં, પૂર્વ કારોબારી ચેરમેન દિનેશ સથવારા, એકતા વિકાસ સમિતિના મંત્રી મહેશ ઠક્કર, ગ્રામ પંચાયત સભ્ય આમદ મેમણના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આરોગ્ય શિબિર ખુલ્લું મુકાયું હતું। મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા। આરોગ્ય વિભાગના પટેલ વિલાસબેન, રમીનાબેન ભરડા, રાહુલ સથવારા સહિત હાજર રહ્યા હતા। જે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન છે એ આજના મોદી સાહેબના જન્મદિવસે આજે ચાલુ કરવામાં આવેલ છે, જેમાં મહા અભિયાનમાં જે 30+ જે મહિલાઓ હોય તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, પછી ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવશે, પછી કેન્સર વિશેની સ્ક્રીનિંગ કરવામાં આવશે, પછી જે મહા અભિયાનમાં જે સગર્ભાઓ છે એમને ટીડી રસીકરણ માટે, પછી બાળકોના રસીકરણ માટે અને મહિલાઓને સશક્ત કરવા માટે કે તમે તમારા હેલ્થનું ધ્યાન રાખી શકો તે માટે એમને અવેરનેસ માટે